હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ તેમજ મોનેરા સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. હવે સૌપ્રથમ આપણે અભ્યાસ કરીએ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ એટલે કે આ પૃથ્વી પર જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવો જોવા મળે છે તેને ત્રણ અલગ અલગ સૃષ્ટિમાં વિભાજિત કરવાનું. હવે આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ એ વુઝ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી છે. હવે આ વુઝ નામના વૈજ્ઞાનિકે પૃથ્વી પર જે પણ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી જોવા મળે છે તેમને ત્રણ અલગ અલગ ડોમેન, બેક્ટેરિયા ડોમેન, આર્કિયા ડોમેન અને યુકેરિયા ડોમેનમાં વિભાજિત કર્યું છે. જે પૈકી આ આર્કિયા ડોમેન અને જે બેક્ટેરિયા ડોમેન છે આ બંનેની અંદર આપણે માત્ર જે આદિકોષ કેન્દ્રી સજીવો છે એ આદિકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ કરીએ છીએ, જ્યારે બાકીના જે સુકોષ કેન્દ્રી સજીવો છે એટલે કે જે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે તેમને આપણે યુકેરિયા ડોમેઇનમાં મૂકીએ છીએ. તો આવી રીતે ત્રિક્ષેત્રીય વર્ગીકરણના ત્રણ અલગ અલગ ડોમેન કે જે મુખ્યત્વે કોષની અંદર જોવા મળતું આરએનએ જે છે એના ન્યુક્લિયોટાઇડમાં જે તફાવત રહેલો છે તેના આધારે તેમજ કોષ દિવાલના બંધારણના આધારે પાડવામાં આવ્યા છે. હવે આપણે સૌપ્રથમ પહેલું ડોમેન જોઈએ તો સૌથી પહેલું છે આર્કિયા ડોમેન. તો આ આર્કિયા ડોમેનની અંદર આપણે એવા સજીવોનો સમાવેશ કરીએ છીએ કે જે કોષ કેન્દ્ર નથી ધરાવતા અથવા તો તે કોષમાં કોષ કેન્દ્રનો અભાવ હોય, કારણ કે આ સજીવો એ કોષ કેન્દ્ર પટલ વિહીન છે. તો જો કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા નથી મળતું તો તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર પણ જોવા નહીં મળે. તો આવી રીતે આર્કિયા ડોમેનની અંદર સમાવેશ થતા બધા જ સજીવો એ કોષ કેન્દ્ર પટલ વિહીન અને આદિકોષ કેન્દ્રી કોષો છે. આ ઉપરાંત હવે આપણે તેમની કોષ દિવાલની વાત કરીએ તો તેમની કોષ દિવાલ જે છે તેનામાં પેપ્ટિડોગ્લાયકેનનો અભાવ છે. હવે આ પેપ્ટિડોગ્લાયકેન એ એક પોલિસેકેરાઇડ છે, એટલે કે એક કાર્બોદિત છે જે કોષ દિવાલનું બંધારણ બનાવે છે. તો આ આર્કિયા ડોમેનની અંદર જે સજીવો છે તેમાં પેપ્ટિડોગ્લાયકેનનો અભાવ છે. હવે આપણે બીજા ડોમેનની વાત કરીએ તો બીજો ડોમેન છે બેક્ટેરિયા ડોમેન. તો આ બેક્ટેરિયા ડોમેનના જે સજીવો છે તેમાં પણ કોષ કેન્દ્ર ગેરહાજર હોય છે, એટલે કે તેમાં કોષ કેન્દ્ર પટલનો પણ અભાવ છે, એટલે તે આદિકોષ કેન્દ્રી છે. એટલે આર્કિયા ડોમેનના સજીવોની જેમ જ જે બેક્ટેરિયા ડોમેનના સજીવો છે એ પણ કોષ કેન્દ્ર પટલ વિહીન આદિકોષ કેન્દ્રી કોષો છે. અને હવે આપણે તેમના કોષ દિવાલની વાત કરીએ તો અહીંયા ખાસ યાદ રાખજો કે જે બેક્ટેરિયા ડોમેનના સભ્યો છે આ દરેકે દરેક સભ્યની જે કોષ દિવાલ છે તે કોષ દિવાલ એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. એટલે કે બેક્ટેરિયા ડોમેનના જે સજીવો છે તેમની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન હાજર છે. એટલે આપણે આ જે આદિકોષ કેન્દ્રી સજીવો છે તેમના કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન હાજર છે કે નથી તેના આધારે આપણે તેમને બે અલગ અલગ ડોમેનમાં મૂક્યા છે. એટલે જો જે આદિકોષ કેન્દ્રીની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન હાજર છે તો આપણે તે સજીવને અથવા તો તે આદિકોષ કેન્દ્રીને બેક્ટેરિયા ડોમેનમાં મૂકીએ છીએ. એવી જ રીતે જો આદિકોષ કેન્દ્રીમાં પેપ્ટિડોગ્લાયકેનનો અભાવ છે એટલે કે તેની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન ગેરહાજર છે
તો તેવા આદિકોષ કેન્દ્રીને આપણે આર્કીયા ડોમેઇનમાં મૂકીએ છીએ. હવે આપણે ત્રીજા ડોમેઇનની વાત કરીએ તો ત્રીજો ડોમેઇન છે યુકેરિયા ડોમેઇન. હવે આ પૃથ્વી પર જે પણ સુકોષ કેન્દ્રી સજીવો જોવા મળે છે તે બધા જ સુકોષ કેન્દ્રી સજીવોને આપણે આ યુકેરિયા ડોમેઇનમાં સમાવેશ કરીએ છીએ. એટલે યુકેરિયા ડોમેઇનના બધા જ સભ્યો છે એ સુકોષ કેન્દ્રી સજીવો છે. અને આ સુકોષ કેન્દ્રી સજીવો કેટલાક કોષ દિવાલ ધરાવે છે અને કેટલાક કોષ દિવાલ નથી ધરાવતા. અને જો તેમાં કોષ દિવાલ હાજર હોય તો મુખ્યત્વે તે સેલ્યુલોઝ અથવા તો કાઇટિનની બનેલી હોય છે. ઉદાહરણ તરીકે ફૂગ. તો ફૂગ છે એની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય. વનસ્પતિ છે તો તેની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. અને પ્રાણીઓના કોષની વાત કરીએ તો તેમાં કોષ દિવાલનો જ અભાવ હોય છે. તો આવી રીતે આ યુકેરિયા ડોમેઇનના સજીવો એ યા તો કોષ દિવાલ ધરાવે છે અથવા તો નથી ધરાવતા. અને હવે આ જે યુકેરિયા ડોમેઇન છે તેને આપણે 4 સૃષ્ટિમાં વિભાજિત કરી છે. અને આ 4માંથી પહેલી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા, પછી ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. તો આવી રીતે આ યુકેરિયા ડોમેઇન એ 4 અલગ અલગ સૃષ્ટિમાં વિભાજિત છે. તો ટૂંકમાં જો આપણે આને વિટેકરની વર્ગીકરણ પદ્ધતિના સંદર્ભમાં સમજીએ તો આની અંદર જે મોનેરા સૃષ્ટિ છે તેને આપણે 2 ભાગની અંદર વિભાજિત કરી છે. જો પેપ્ટિડોગ્લાયકેન હાજર છે તો બેક્ટેરિયા, અને જો ગેરહાજર છે તો આર્કિયા ડોમેઇનમાં. અને જે બાકીની 4 સૃષ્ટિ છે તેમને આપણે આ એક જ ડોમેઇન યુકેરિયા ડોમેઇનમાં મૂક્યા છે. હવે જે પહેલાંના સમયમાં વર્ગીકરણ પદ્ધતિ હતી એ વર્ગીકરણ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હતી. હવે આ મર્યાદાઓ વિશે જોઈએ તો આ જ્યારે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવી એનાથી પહેલાં શું થયું હતું તો જે કંઈ પણ બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, આ બધા જ સજીવો જે છે તેનો સમાવેશ એ વનસ્પતિમાં કરવામાં આવ્યું હતું. હવે આ શેના આધારે વનસ્પતિમાં મૂકવામાં આવ્યું તો કારણ કે તેમનું કોષ છે એનામાં કોષ દિવાલ હાજર હતી. પણ ખરેખર આપણે અત્યારે જોઈએ તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ અલગ સૃષ્ટિમાં છે, ફૂગની અલગ સૃષ્ટિ છે. ત્યારબાદ આ મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત બીજધારી એ અલગ સૃષ્ટિમાં છે. પરંતુ શરૂઆતના સમયમાં આ દરેક સજીવો જે છે તેમને એક જ સમૂહમાં મૂકવામાં આવ્યા, કારણ કે આ બધા સજીવો છે તેનામાં કોષ દિવાલ હાજર હતી. તો આ એક લક્ષણના આધારે તેમને એક જ સૃષ્ટિમાં મૂકી દીધા. અને જે એમની બીજી લાક્ષણિકતાઓ છે એ બધી જ એકબીજા કરતાં અલગ અલગ હતી. જેમ કે બેક્ટેરિયા અને જે નીલહરિત લીલ છે તેને સુકોષ કેન્દ્રી સાથે મૂકવામાં આવ્યા હતા, કારણ કે ઉપર જે ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત આ દરેક સજીવો એ સુકોષ કેન્દ્રી છે. પરંતુ બેક્ટેરિયા અને નીલહરિત લીલ જે છે એ બંને જે છે એ આદિકોષ કેન્દ્રી છે. તો અહીંયા આ કોષનું મુખ્ય આધાર સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી આ રચના ધ્યાનમાં જ લેવામાં નથી આવી. ત્યારબાદ જે એકકોષી અને બહુકોષી સજીવો છે તો તેમનો તફાવત પણ ધ્યાનમાં ન લેવામાં આવ્યો. તેમણે આ એકકોષી અને બહુકોષી બંને સજીવો જે છે તેમને એક જ સમૂહમાં સમાવેશ કરી દીધો. જેમ કે ક્લેમિડોમોનાસ. તો આ ક્લેમિડોમોનાસ એ એકકોષી સજીવ છે. અને સ્પાયરોગાયરા કે જે બહુકોષી લીલ છે. તો આ બંને જે છે એને શરૂઆતમાં એક જ સમૂહ
લીલમાં મૂકી દેવામાં આવ્યું હતું. અને આવી જ રીતે જે વિષમપોષી સજીવો છે, ઉદાહરણ તરીકે ફૂગ, પ્રાણીઓ વગેરે, અને જે સ્વયંપોષી સજીવો છે જેમ કે લીલી વનસ્પતિઓ, તો આ બધાને એક જ સમુદાયમાં મૂકવામાં આવ્યું. તો એના પરિણામે સ્વયંપોષી અને વિષમપોષી સજીવો છે એમની વચ્ચે આપણે તફાવત ન કરી શકીએ, કારણ કે બંને સજીવો છે તેમને એક જ સમૂહમાં અથવા તો એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વર્ગીકરણ જે છે, એટલે કે જે જૂના વર્ગીકરણ પદ્ધતિઓ, તો એનામાં સજીવોની જે કોષ દિવાલમાં વિશેષતા જોવા મળે છે તે પણ સ્પષ્ટ નથી થતી. જેમ કે આપણે આગળ જોયું કે ફૂગ અને જે લીલી વનસ્પતિઓ છે તે બંનેને એક જ સમૂહ વનસ્પતિઓમાં મૂકવામાં આવ્યું. હવે આપણે આ બંનેની કોષ દિવાલ જોઈએ તો આપણને ખબર છે કે ફૂગ જે છે તેની કોષ દિવાલ એ કાઇટિનની બનેલી હોય છે, જ્યારે વનસ્પતિ જે છે તેમની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. તો જ્યારે આ બંને લક્ષણો અલગ પડ્યા એના પછી આપણે ફૂગ જે છે એની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે તેના આધારે આપણે તેને અલગ સૃષ્ટિ ફૂગમાં મૂકેલી છે. અને એવી જ રીતે જેમ જેમ વર્ગીકરણ આગળ વધતું ગયું તેમ તેમ સજીવો જે છે એમની ચોક્કસ લાક્ષણિકતાઓના આધારે આપણે તેમને ચોક્કસ સમૂહમાં મૂકતા ગયા. જેમ કે કાઇટિનની કોષ દિવાલને કારણે ફૂગ જે છે એને એક આપણે અલગ સૃષ્ટિ ફૂગ સૃષ્ટિમાં મૂકી છે. એવી જ રીતે જે બધા આદિકોષ કેન્દ્રી સજીવો છે તેમને મોનેરા સૃષ્ટિમાં, અને અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે એક કોષી અને આદિકોષ કેન્દ્રી આ બંને લાક્ષણિકતાઓ ધરાવે છે તે સજીવોને આપણે મોનેરામાં મૂકીએ છીએ. અને જે એકકોષી પરંતુ સુકોષ કેન્દ્રી છે, એટલે કે જે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે તેમને આપણે પ્રોટિસ્ટામાં મૂકીએ છીએ. ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ, ક્લોરેલા વગેરે છે એનો સમાવેશ આપણે પ્રોટિસ્ટામાં કરીએ છીએ. આ ઉપરાંત અમીબા, પેરામેશિયમ આ બધા જે સજીવો છે એને આપણે એક જ સૃષ્ટિ પ્રોટિસ્ટામાં મૂકીએ છીએ. અને શરૂઆતમાં શું હતું, જે જૂનું વર્ગીકરણ કર્યું એ પ્રમાણે આ જે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા છે તેમને શરૂઆતમાં વનસ્પતિ સાથે મૂકવામાં આવી હતી, અને અમીબા અને પેરામેશિયમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેમના જે ભિન્ન ભિન્ન લક્ષણો છે તેમના આધારે અત્યારે આપણે આ બધા સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કરીએ છીએ. તો અત્યારની જે વર્ગીકરણ પદ્ધતિ છે એ માત્ર તેના બાહ્ય દેખાવ પર કે દેહધાર્મિક ક્રિયાઓ અને પ્રજનનિક સમાનતા ઉપર જ નહીં, પરંતુ તેમનો ઉદ્વિકાસીય સંબંધ અથવા તો તેના લક્ષણોમાં જે ભિન્નતાઓ જોવા મળે છે, આ લક્ષણો એ બાહ્ય પણ હોઈ શકે અથવા તો આંતરિક પણ હોઈ શકે. તેમનો ડીએનએ વચ્ચેનો સંબંધ, આ બધા લક્ષણોને આધારે અત્યારની જે વર્ગીકરણ પદ્ધતિઓ છે એ અસ્તિત્વમાં આવી છે. હવે આપણે વિટેકરની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે જેમાં સૌથી પહેલાં છે સૃષ્ટિ મોનેરા, બીજી છે પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ અને પાંચમી પ્રાણી. હવે આમાંથી જે પહેલી 3 સૃષ્ટિ છે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, આ 3 સૃષ્ટિનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલાં આપણે જોઈએ મોનેરા સૃષ્ટિ. તો આપણે આગળ વાત કરી કે મોનેરા સૃષ્ટિ જે છે એની અંદર આપણે બધા જ એકકોષી અને જે આદિકોષ કેન્દ્રી છે, એટલે કે જે સુવિકસિત કોષ કેન્દ્ર નથી ધરાવતા તે સજીવોનો આપણે સમાવેશ કરીએ છીએ. અને મુખ્યત્વે મોનેરા સૃષ્ટિ જે છે
તેમને બેક્ટેરિયાની સૃષ્ટિ પણ કહેવાય છે, કારણ કે આ મોનેરાની અંદર આપણે મુખ્યત્વે બેક્ટેરિયાઓનો સમાવેશ કરીએ છીએ. તો આ બેક્ટેરિયા જે છે એક અતિ સૂક્ષ્મ રચના છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. આનાથી પહેલાં આપણે જે મોનેરા સૃષ્ટિ છે એના સામાન્ય લક્ષણોને ફરી એકવાર જોઈએ તો આ બધા જ સજીવો એ આદિકોષ કેન્દ્રી સજીવો છે, કારણ કે તેમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે, જેના લીધે તેમાં કોષ કેન્દ્ર છે સુવિકસિત કોષ કેન્દ્ર એનું નિર્માણ નથી થઈ શકતું. ત્યારબાદ આમની જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝ વગરની હોય છે, એટલે કે મુખ્યત્વે મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે તેમની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન અથવા તો પોલિસેકેરાઇડ જે છે એ અને એમિનો એસિડ હાજર હોય છે, અને તેમનું દૈહિક આયોજન જે છે એ કોષીય કક્ષાનું હોય છે, એટલે કે તેનામાં કોઈ પેશી કે અંગ એવી રચના જોવા નથી મળતી. અને તેમની પોષણ પદ્ધતિ જે છે એ સ્વયંપોષી હોઈ શકે અથવા તો વિષમપોષી પણ હોઈ શકે. તો અહીંયા સ્વયંપોષી જે છે એના પણ બે પ્રકાર છે, એક છે પ્રકાશ સંશ્લેષી અને બીજું રસાયણ સંશ્લેષી. એટલે કે જો બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે તો આપણે તેવા બેક્ટેરિયાને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહીશું. અને જો પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવે છે તો આપણે તેમને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહીશું. હવે આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયા એ વિષમપોષી પણ છે, એટલે કે જે પોતાનો ખોરાક જાતે નિર્માણ નથી કરી શકતા. હવે મુખ્યત્વે આ જે વિષમપોષીઓ છે તે પણ બે પ્રકારના હોય છે. એક છે મૃતોપજીવી કે જે મૃત થઈ ગયેલા સજીવો અથવા તો જે મૃત કાર્બનિક દ્રવ્યો છે એનામાંથી પોષણ મેળવે છે, અને બીજા છે પરોપજીવી એટલે કે એવા બેક્ટેરિયા કે જે અન્ય કોઈ સજીવની અંદર અથવા તો બહાર રહી અને તેમાંથી પોતાનું પોષણ મેળવે છે. તો આ મોનેરા સૃષ્ટિના મુખ્ય લક્ષણો. હવે આપણે આ મોનેરા સૃષ્ટિના સજીવો એટલે કે બેક્ટેરિયા વિશે વાત કરીએ તો આપણે કીધું કે બેક્ટેરિયા જે છે એ અતિ સૂક્ષ્મ રચના છે, જેને આપણે નરી આંખે પણ નથી જોઈ શકતા. હવે અત્યારે આપણે આપણો હાથ જોઈએ, હેન્ડ વોશ કરીને આપણો હાથ જોઈએ તો આપણને એમ લાગે છે કે આપણો હાથ જે છે એકદમ ક્લીન છે, એના પર કોઈ બેક્ટેરિયા જમ્સ કે કાંઈ નથી, પણ ખરેખર એવું નથી હોતું. આપણા હાથ જે છે અથવા તો જે આજુબાજુનું વાતાવરણ છે એનામાં ઘણી જ બધી સંખ્યામાં બેક્ટેરિયા હાજર હોય છે. અને ફરી પાછું કે આ બેક્ટેરિયા છે એ પાછા ગમે તે નિવાસસ્થાનમાં વસવાટ કરી શકે છે. જેમ કે આપણે જો રણ પ્રદેશની વાત કરીએ કે જ્યાં તાપમાન ખૂબ જ ઊંચું હોય ત્યાં પણ આ બેક્ટેરિયા વસવાટ કરી શકે છે. અને ધ્રુવ પ્રદેશની વાત કરીએ કે જ્યાં તાપમાન ખૂબ જ નીચું હોય છે ત્યાં પણ આપણને બેક્ટેરિયા જોવા મળે છે. આ ઉપરાંત જે ગરમ પાણીના ઝરા છે તો આ ગરમ પાણીના ઝરામાં પણ આપણને બેક્ટેરિયા જોવા મળે છે. અને આ જે ગરમ પાણીના ઝરા છે ત્યાં લગભગ સુધી તાપમાન એ 100 થી 120 ડિગ્રી જેટલું હોય છે. ત્યારબાદ બરફમાં ઊંડા મહાસાગર, પ્રાણીઓના શરીરની અંદર ક્ષારયુક્ત વિસ્તાર, આમ બેક્ટેરિયા છે લગભગ દરેકે દરેક નિવાસસ્થાનની અંદર વસવાટ કરી શકે છે. હવે આપણે આ બેક્ટેરિયા છે તેમના આકારને આધારે તેને આપણે 4 ભાગમાં વર્ગીકૃત કર્યા છે, જેમાં સૌથી પહેલું છે કોકસ શેપ અથવા જેને આપણે કોકાઈ અથવા તો ગોલાણું કે ગોળાકાર બેક્ટેરિયા કહીએ છીએ, કારણ કે તેમનો આકાર જે છે એ ગોળ રાઉન્ડ ટાઈપનું હોય છે. એટલે અને એનું ઉદાહરણ જોઈએ તો છે સ્ટ્રેપ્ટોકોકસ,
સ્ટેફાઇલોકોકસ. તો આ બંને એવા બેક્ટેરિયા છે કે જેમનું કોષ જે છે એ ગોળાકાર હોય છે. ત્યારબાદ બીજું છે સળિયા આકાર અથવા તો દંડ જેવા બેસિલસ. તો જો લાંબા દંડ જેવા આકાર ધરાવતા બેક્ટેરિયા છે તો આપણે તેમને બેસિલસ કહીએ છીએ. ઉદાહરણ તરીકે ક્લોસ્ટ્રીડિયમ બેક્ટેરિયા, એના પછી લિસ્ટેરિયા બેક્ટેરિયા. તો આ બંને બેસિલસ ટાઈપના છે, એટલે કે તેમનો આકાર એ સળિયા જેવો હોય છે. ત્યારબાદ ત્રીજો આકાર છે કુંતલ આકાર અથવા તો સ્પાઇરલ શેપ. ઉદાહરણ તરીકે કમ્પાઇલોબેક્ટર. આ કમ્પાઇલોબેક્ટર જે છે એ મુખ્યત્વે સ્પાઇરલ શેપના હોય છે, એટલે કે કુંતલ આકાર હોય છે. ત્યારબાદ ચોથો આકાર છે અલ્પવિરામ અથવા તો વિબ્રિયો. તો હવે આ વિબ્રિયો જે છે એના ઉદાહરણ જોઈએ તો વિબ્રિયો કોલેરાઇઝ કે જે કોલેરા રોગ માટે જવાબદાર છે. તેનો આકાર એ મુખ્યત્વે અલ્પવિરામ કોમા શેપનો હોય છે. તો આવી રીતે બેક્ટેરિયા છે એમના આકારને આધારે આપણે તેમને 4 ભાગની અંદર વિભાજિત કર્યા છે. હવે આપણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં જોયું કે આપણે આ બેક્ટેરિયા છે તેમને પેપ્ટિડોગ્લાયકેન હાજર છે કે નથી તેના આધારે ફરી પાછા 2 ભાગની અંદર વિભાજિત કર્યા છે. એક છે આર્કી બેક્ટેરિયા અને બીજું છે યુ બેક્ટેરિયા. આમાંથી આપણે સૌથી પહેલાં આર્કી બેક્ટેરિયા વિશે માહિતી મેળવીએ. તો આર્કી બેક્ટેરિયા કે જે કોષ દિવાલની અંદર પેપ્ટિડોગ્લાયકેન નથી ધરાવતા એવા સજીવો છે તેમનો આપણે આ આર્કી બેક્ટેરિયામાં સમાવેશ કરીએ છીએ. હવે આ આર્કી બેક્ટેરિયા છે એની કોષ દિવાલની રચના વિશેષ છે. તેના કારણે તે અતિશય કપરા વિસ્તારો છે, એટલે કે જ્યાં સામાન્ય પરિસ્થિતિ નથી, કે જ્યાં સામાન્ય સજીવો વસવાટ ન કરી શકે એવા વિસ્તારની અંદર પણ આ વસવાટ કરી શકે છે. જેમ કે ક્ષારવાળો વિસ્તાર. તો જ્યાં ક્ષાર જે છે એનું પ્રમાણ વધારે હોય એવા વિસ્તારમાં આ આર્કી બેક્ટેરિયા વસવાટ કરી શકે છે. તો જે આર્કી બેક્ટેરિયા ક્ષારવાળા વિસ્તારમાં વસવાટ કરી શકે છે તેમને આપણે હેલોફાઇલ્સ બેક્ટેરિયા કહીએ છીએ. ઉદાહરણ તરીકે ક્રોમોહેલોબેક્ટર બેઝરનિકી. તો આ એક પ્રકારના આર્કી બેક્ટેરિયા છે કે જે વધારેમાં વધારે ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરી શકે છે. ત્યારબાદ છે ગરમ પાણીના ઝરા કે જ્યાં તાપમાન એ લગભગ 100 થી 120 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ હોય છે. એવા વિસ્તારની અંદર જે બેક્ટેરિયા વસવાટ કરે છે તેમને આપણે થર્મોફિલ્સ કહીએ છીએ. જે બેક્ટેરિયા વધારે એસિડિક પીએચ પર વસવાટ કરી શકે તેમને આપણે એસિડોફિલ્સ કહીએ છીએ. અને અમુક એવા બેક્ટેરિયા પણ છે કે જે વધારે તાપમાન અને વધારે એસિડિક પીએચમાં વસવાટ કરી શકે છે તો આપણે તેમને થર્મો એસિડોફિલ્સ કહીએ છીએ. ત્યારબાદ કરણભૂમિ, એટલે કે જે તમે કોઈ મૂવીમાં કે જોયું હોય દલદલવાળી ભૂમિ, કે જેનામાં એવું કહેવાય કે કોઈ માણસ પડી જાય એના પછી એને બહાર કાઢવો ખૂબ જ અઘરું હોય, કે જેને દલદલ ભૂમિ પણ કહેવાય. તો આ ભૂમિમાં પણ અમુક બેક્ટેરિયા એ વસવાટ કરી શકે છે જેને આપણે મિથેનોજન્સ કહીએ છીએ. ઉદાહરણ તરીકે મિથેનોબેક્ટેરિયમ બ્રેન્ટી. ત્યારબાદ છે મિથેનોવર્બીબેક્ટર સ્મિથી. તો આ એવા બેક્ટેરિયા છે કે જે કરણભૂમિ અથવા તો જ્યાં અતિશય દલદલયુક્ત વિસ્તારો છે ત્યાં પણ વસવાટ કરી શકે છે. હવે આ બેક્ટેરિયા જે છે એ આટલા કપરા નિવાસસ્થાનની અંદર પણ કઈ રીતે વસવાટ કરી શકે છે? તો કારણ કે તેમની કોષ દિવાલ છે એનામાં પેપ્ટિડોગ્લાયકેનનો અભાવ હોય છે, જેના પરિણામે ત્યાં વિપરીત પરિસ્થિતિની અંદર પણ જીવંત રહી શકે છે. હવે આ જે
મિથેનોજન્સ છે, એટલે કે જે કરણભૂમિની અંદર વસવાટ કરે છે. આમાં બેક્ટેરિયા એ ગાય ભેંસ જેવા પ્રાણીઓની જે પાચન નળી છે એનામાં પણ હાજર હોય છે અને એમના પરિણામે આ સજીવોના જે ઉત્સર્ગ દ્રવ્યો છે એટલે કે જે છાણ છે એનામાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ જે મિથેનોજન્સ બેક્ટેરિયા છે એ મુખ્યત્વે મિથેન વાયુના ઉત્પાદનમાં પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. અને જે બાયોગેસ પ્લાન્ટ છે એનામાં શું થાય છે તો પ્રાણીઓના જે મળમૂત્ર છે તેમને એક બંધ ટાંકીમાં મૂકી દેવામાં આવે છે. તો શું થશે તો આ બેક્ટેરિયા જે છે કે જે પ્રાણીઓના પાચન નળીમાં હોય તો તેમના જે ઉત્સર્ગ દ્રવ્યો છે એની અંદર પણ આ મિથેનોજન્સ જે છે એ હાજર હોય છે. તો આ મિથેનોજન્સ જે છે એ છાણમાંથી મુખ્યત્વે જે દ્રવ્યો હાજર છે તેમાંથી મિથેન વાયુ ઉત્પન્ન કરે છે અને આ મિથેન વાયુ જે છે એ બળતણ તરીકે પણ ઉપયોગમાં આવે છે. તો આવી રીતે મિથેનોજન્સ જે છે એ આપણને બાયોગેસના ઉત્પાદનમાં પણ અગત્યના છે. હવે આ આર્કીબેક્ટેરિયાની લાક્ષણિકતાઓ છે કે તે કોષ કેન્દ્ર પટલ વિહીન છે અને એનામાં પેપ્ટિડોગ્લાયકેનનો પણ અભાવ છે. હવે આપણે મોનેરા સૃષ્ટિનો બીજો ભાગ જોઈએ તો એ છે યુ બેક્ટેરિયા. તો હવે આ યુ બેક્ટેરિયા છે એની આપણે જો લાક્ષણિકતાઓ જોઈએ તો તે પણ કોષ કેન્દ્ર પટલ વિહીન આદિકોષ કેન્દ્રી સજીવો છે અને તેમની મુખ્ય વિશેષતા શું છે કે તેમની કોષ દિવાલ જે છે એનામાં પેપ્ટિડોગ્લાયકેન હાજર હોય છે એટલે આપણે તેમને યુ બેક્ટેરિયા કહીએ છીએ. અને આ ઉપરાંત જો આ યુ બેક્ટેરિયા કશા ધરાવે છે તો આપણે તેમને ચલિત બેક્ટેરિયા અને જો નથી ધરાવતા તો આપણે તેમને અચલિત બેક્ટેરિયા કહીએ છીએ. હવે આપણે કેટલાક યુ બેક્ટેરિયા સજીવો વિશે અભ્યાસ કરીએ. તો એમાં એક છે સાયનોબેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ. હવે આ સાયનોબેક્ટેરિયા છે એને આપણે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે આ બેક્ટેરિયા જે છે તે હરિતદ્રવ્ય અને એનામાં જે ક્લોરોફિલ એ રંજક દ્રવ્ય છે કે જે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યનું છે તે ક્લોરોફિલ એ પણ ધરાવે છે. તો આ બેક્ટેરિયા એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે જ બનાવશે. તો હવે એટલે આપણે આ જે સજીવો છે તેમને સ્વયંપોષી સજીવો કહીએ છીએ કારણ કે તે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. હવે આપણે તેમનું સ્વરૂપ જોઈએ કે તે કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે તો ઘણા સાયનોબેક્ટેરિયા એ એક કોષીય હોય છે એટલે કે માત્ર એક જ કોષ. એના પછી ઘણા બધા કોષો ભેગા થઈ અને વસાહત એટલે કે કોલોની પણ બનાવે છે. ત્યારબાદ કેટલાક કોષો એકબીજા ઉપર ગોઠવાઈ અને તંતુ જેવી રચના પણ બનાવે છે. તો આવી રીતે દરેક યુબેક્ટેરિયા છે એ અલગ અલગ સ્વરૂપે ટકી રહે છે અને જો તેઓ વસાહત કે તંતુ સ્વરૂપે હાજર હોય તો તેની બહારની તરફ એ જિલેટિન નામના દ્રવ્યનું એક સ્તર આવેલું હોય છે. અને આ સાયનોબેક્ટેરિયા એ ઘણી વખત પ્રદૂષિત પાણીમાં પણ જોવા મળે છે કારણ કે સાયનોબેક્ટેરિયા છે એને પ્રદૂષિત પાણીમાંથી પણ ઘણા બધા પોષક દ્રવ્યો જોવા મળે છે. ત્યારબાદ બીજા યુ બેક્ટેરિયાની વાત કરીએ તો તે છે નોસ્ટોક. તો હવે આ નોસ્ટોક જે છે અહીંયા તમને જે આકૃતિ દેખાય છે એ નોસ્ટોકની છે અને અહીંયા તમે ધ્યાનથી જોશો તો આવી રીતે તમને નાના નાના મોતીઓ જેવી રચના દેખાય છે. તો આ જે નાના નાના મોતી છે એ દરેક એક એક નોસ્ટોક છે કે જેમાં ઘણા બધા કોષો એકબીજા પર ગોઠવાઈ અને તંતુ જેવી રચના બનાવેલી છે. અને આ તંતુના વચ્ચેની તરફ તમે આ જે મોટો ગોળાકાર કોષ જોવો છો તે ગોળાકાર કોષ જે છે એ છે અભિકોષ. અને આ લગભગ દરેક જે નોસ્ટોકની વસાહત છે અહીંયા તમે બાજુમાં જોશો તો અહીંયા પર તમને આ ગોળાકાર કોષ દેખાય છે કે જે અભિકોષ છે.
હવે આ અભિકોષ છે તેને આપણે નાઇટ્રોજન સ્થાપક કોષ કહીએ છીએ, કારણ કે તે હવાની અંદર જે નાઇટ્રોજન છે તેનું સ્થાપન નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટમાં કરે છે, જેના પરિણામે બાકીની વનસ્પતિઓ અથવા તો નોસ્ટ્રોક જે છે તેને નાઇટ્રોજન જે છે એ મળી રહે, કારણ કે કોઈપણ સજીવ એ હવાની અંદર જે નાઇટ્રોજન છે એનો ઉપયોગ નથી કરી શકતો. જ્યારે આ નાઇટ્રોજન એ નાઇટ્રાઇટ અથવા અમોનિયામાં ફેરવાય ત્યારે જ તેનો ઉપયોગ કરી શકે છે. તો એવા સજીવો કે જે આવા રસાયણો દ્વારા પોતાનું ખોરાકનું નિર્માણ કરે છે, ઉદાહરણ તરીકે એનાબીના અને નોસ્ટ્રોક કે જે નાઇટ્રોજનનું અમોનિયામાં, નાઇટ્રાઇટમાં અને નાઇટ્રેટમાં રિડક્શન કરે છે, તો તેમાંથી જે મુક્ત થાય છે ઉર્જા, તે ઉર્જામાંથી તે એટીપી ઉત્પન્ન કરે છે. તો આવી રીતે આ જે એનાબીના અને નોસ્ટ્રોક જેવા સજીવો છે એ રસાયણોમાંથી પોતાનું પોષણ મેળવે છે. તો આવા સજીવોને આપણે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી સજીવો કહીએ છીએ. અને આ ઉપરાંત બીજા કેટલાક સજીવો કે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર એવા બધા ખનિજ દ્રવ્યોમાંથી પણ પોતાનું પોષણ મેળવે છે. અને આ ખનિજ દ્રવ્યોનું જે ચક્રીયકરણ થાય છે, એટલે કે વાતાવરણમાંથી સજીવ, સજીવમાંથી જમીન અને જમીનમાંથી પાછા મૂળ સજીવોમાં, આ જે ચક્ર ચાલ્યા કરે છે તેને પુનઃચક્રીયકરણ કહેવાય છે. હવે કેટલાક યુબેક્ટેરિયા એ વિષમપોષી પણ છે કે જે પોતાનો ખોરાક જે છે એ અન્ય સજીવોમાંથી મેળવે છે, ઉદાહરણ તરીકે વિઘટકો કે જે કોઈપણ મૃતદેહ જે છે એનું વિઘટન કરે છે. તો આવા સજીવો જે છે એ આવા મૃત પામેલા સજીવોમાંથી પોતાનું પોષણ મેળવતા રહે છે. હવે કેટલાક યુબેક્ટેરિયા છે એ આપણને ઉપયોગી પણ છે, જેમ કે દૂધમાંથી દહીં બનાવવામાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઉપયોગી છે. ત્યારબાદ એન્ટીબાયોટિકની બનાવટમાં, એટલે કે જે આપણે દવાઓ લઈએ છીએ તે દવાઓની બનાવટમાં, એના પછી શિંબી કુળની જે વનસ્પતિ છે, જે આ શિંબી જે છે એ વનસ્પતિનો એક કુળ છે, તો એનામાં મૂળ જે છે એના પર નાની નાની ગાંઠ જોવા મળે છે, જેને આપણે મૂળ ગંડિકા કહીએ છીએ. તો આ મૂળ ગંડિકા છે એની અંદર પણ આવી રીતે ઘણા બધા બેક્ટેરિયા રહેલા હોય છે. એ બેક્ટેરિયા હોય છે રાઇઝોબિયમ કે જે નાઇટ્રોજનનું સ્થાપન પણ કરે છે. હવે એ સાથે સાથે એવા કેટલાક યુબેક્ટેરિયા પણ છે કે જે સજીવોમાં રોગ કરવા માટે જવાબદાર છે, જેમ કે મનુષ્યમાં થતા રોગોમાં કોલેરા, ટાઇફોઇડ, લેપ્રસી, પ્લેગ, ટીટેનસ, એન્થ્રેક્સ, ટીબી, ઉધરસ, ડિપ્થેરિયા, ન્યુમોનિયા, ઝાડા વોમિટ વગેરે રોગો જે છે એ બેક્ટેરિયા કરતા હોય છે. આ ઉપરાંત અન્ય પ્રાણીઓ છે, જેમ કે ગાય, ભેંસ, કૂતરા, બિલાડી વગેરેમાં પણ ઘણા બધા બેક્ટેરિયા એ રોગ કરતા હોય છે. આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓમાં પણ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગતું હોય છે. અને અહીંયા એક અપવાદ સ્વરૂપનું સજીવ છે યુબેક્ટેરિયા, એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે છે માઇક્રોપ્લાઝ્મા. હવે મુખ્યત્વે શું છે કે મોનેરા સૃષ્ટિના દરેક સજીવો એ કોષ દિવાલ ધરાવે છે, પરંતુ આ માઇક્રોપ્લાઝ્મા એ એવો સજીવ છે કે જે કોષ દિવાલ રહિત છે, એટલે કે જે કોષ દિવાલ નથી ધરાવતું, છતાં પણ બાકી બધા જે મોનેરા સૃષ્ટિના લક્ષણો છે એ તેની અંદર જોવા મળે છે. અને આ માઇક્રોપ્લાઝ્મા એ નાનામાં નાનો કોષ છે, અને આ કોષ એ ઓક્સિજન વગર પણ જીવંત રહી શકે છે. હવે બેક્ટેરિયા જે છે એ પ્રજનન કઈ રીતે કરે છે, તો નોર્મલી પ્રજનનમાં શું થશે, આ એક કોષ છે અને આ એનું જનીનિક દ્રવ્ય છે. હવે આ એક કોષમાંથી બે કોષ બને એનાથી પહેલાં એમનું જે જનીનિક દ્રવ્ય છે એ પણ બેવડાશે. તો આ જનીનિક દ્રવ્યની બે કોપી બની
હવે આ જે બે જનીનિક દ્રવ્ય છે એ બે અલગ અલગ કોષોમાં વહેંચાવાની શરૂઆત થશે અને ત્યારબાદ આ બંને કોષો જે છે એ એકબીજાથી આવી રીતે અલગ પડશે. તો આ છે એ એક બેક્ટેરિયા અને આ બીજો બેક્ટેરિયા. તો આવી રીતે બે અલગ અલગ બેક્ટેરિયાનું નિર્માણ થાય છે. તો આવી રીતે મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે તે પ્રજનન કરતા હોય છે. તો અહીંયા આપણી મોનેરા સૃષ્ટિ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. આજનું આ તમારું હોમવર્ક